બોલો ભારત માતા કી। મિત્રો, જીવનમાં કરની હસી કર ચલો, જપનું મસો જગ રોય। માણસે જીવનમાં એવું કાર્ય કરવું જોઈએ। હું તમને મારી જર્નીની વાત કરું, આપણી જર્નીઓની વાત કરી, મારી જર્નીની વાત કરું। હું ભણવામાં હાવ મિડલ, બિલકુલ લોઅર, એમ બહુ ફાસ્ટ નહીં, પણ જીવનમાં નાનપણથી બાપા છે ને એક સ્વતંત્ર સેનાની હતા અને મા બહુ ભગવાનની કૃષ્ણની ભક્ત હતી, એટલે આ બધું જોતા હતા જીવનમાં, એટલે અમે કૃષ્ણના ભક્ત થયા। એટલે પહેલા જય શ્રી કૃષ્ણ કહી દી આપણી જર્ની ચાલુ કર્યા, જય શ્રી કૃષ્ણ। જીવનમાં કંઈક કરવું એટલે પહેલા શરૂ એનસી જોઈન્ટ કરી। એનસીસીમાં જ્યારે માણસો બધા હથિયારો ખલાસ, પેલા ગોળીઓ ખલાસ થઈ જાય ત્યારે એની બેનેટ ફાઇટિંગ કહેવામાં આવે છે। તો હું ગુજરાતનો પહેલો બેનેટ ફાઇટર ફર્સ્ટ બન્યો હતો, અમદાવાદ શહેરનો। એટલે ત્યાંથી સ્ટાર્ટ કરી, પછી જોયું કારું આ પોલિટિક્સમાં કંઈક છે, તો અહીંયા જીએસની ચૂંટણી આવે કોલેજોમાં, જનરલ સેક્રેટરી। તો અમારે વસ્તી નાની હોય, બારોટોની કંઈ ચાલે, કોમ વાત ચાલે, ભાઈ આ જ આવવો જોઈએ, આ જ આવવો જોઈએ। મેં કીધું યાર જીએસ તો બનવું છે કોલેજના, તો પહેલો બિનહરીફ જીએસ બન્યો, સીઆરનો જીએસ બિનહરીફ બન્યો કોલેજ અમદાવાદ કોમર્સનો। ત્યાંથી સ્ટાર્ટ કર્યું, પછી જીવનમાં કંઈક કરવું જોઈએ। આ એનસીસી બેનસીસી કરેલું, આપણે કંઈક કરવું જોઈએ। પહેલા પોલિટિક્સમાં લાગ્યું ખારું કંઈ કામ થતું નથી લોકોનું, તો આપણે પબ્લિકનું કામ કરવું છે। તો જીવનમાં ચાલુ કર્યું જર્ની, અને પોલીસમાં પીએસઆઈની પરીક્ષા આપી, 2-3 ટ્રાયલ ફેલ થયો, ત્રીજી ટ્રાયલમાં પાસ થયો। એટલે ત્રીજી ટ્રાયલમાં શું વેઇટિંગ લિસ્ટમાં આવ્યો। વેઇટિંગ લિસ્ટમાં આવ્યો એટલે પછી ખૂબ દોડાદોડી કરી અને પથ્થર એટલા દેવ કર્યા, અને પછી પીએસઆઈ તરીકે આખી 34 છોકરાઓ હતા અમે વેઇટિંગ લિસ્ટમાં, એ 34 હું લઈ ગયો પીએસઆઈ તરીકે ટ્રેનિંગમાંથી। ત્યાંથી સ્ટાર્ટ થઈ મારી જર્ની પોલીસમાં। એક મને એકલા લેવા, મારો 20મો નંબર હતો પાસમાં, પણ કંઈ કરવું જોઈએ તો મેં ચાલુ કર્યું દોડવાનું, 1.5 વર્ષ દોડ્યો, 34 જણને પીએસઆઈ બનાવ્યા મેં મારી વખતે। એટલે સ્ટાર્ટ ત્યાંથી કર્યું મારું। એટલે જીવનમાં માણસે નાસી પાસ નહીં થવું જોઈએ કે ભાઈ મને નથી કશું, મારા જીવન બધું જ છે, ઈશ્વર તમને આપવા માંગે જ છે, તમારે લેવાની તાકાત હોવી જોઈએ। ત્યાંથી સ્ટાર્ટ કર્યું તો પહેલું મારું પોસ્ટિંગ થયું રાજકોટ સિટીમાં ટ્રેનિંગ પત્યા પછી। તો ત્યાં બી માંડ ભગવાનની દયા હતી, કારણ કે લોકો ના પાડતા હતા હારો આ ના થવો જોઈએ, પણ ભગવાનની દયાથી પીએસઆઈ થઈ ગયા અને રાજકોટ સિટીમાં પોસ્ટિંગ થયું। તો એ ઘડીએ દાદાગીરી એટલી રિક્ષાવાળાઓની આ તે ત્રાહીમામ, તો એ ઘડીએ મેં બધું પોલીસ, બધા ભારે પોલીસની અંદર રિક્ષાઓ હતી, વાત બધી 101 રિક્ષા પૂરી દીધી મેં। ત્યાંથી સ્ટાર્ટ કર્યું મેં, ગમે ને ગુંડો રિક્ષા પૂરી દેવાની। અત્યારે તમે જે છાપાઓમાં અત્યારે વાંચો છો, સુલતાનપુર ને મિર્જાપુર ને, કાંઈ મિર્જાપુર નથી હોતું, કોઈ સુલતાનપુર નથી હોતું, બે દાદા, હનુમાન દાદા ને પોલીસ દાદા। કોણ? બે દાદા, હનુમાન દાદા ને પોલીસ દાદા, કે દાદા નહીં મારી જીવનમાં, અને મેં મારી જિંદગી આવી રીતે ચાલી। આ બહુ સાચા મારી જોજો જર્ની, બહુ મજા આવશે તમને લોકોને, છોકરાઓને। ત્યાંથી આવતા દાદાઓને એ ઘડીએ બધા જોડે, અત્યારે જે છાપામાં તમે વાંચતા છો છોકરાઓ બધા કે ભાઈ આવું છે ને તેવું છે, તે બધા જોડે મારી ફાઇટિંગ થયેલી, મગજ મારી થઈ રહી છે। પછી ત્યાંથી મારું પોસ્ટિંગ છે ને અમદાવાદ શહેરમાં થયું। એ ઘડીએ અમદાવાદમાં જયારે હું આવ્યો ત્યારે અમદાવાદ શહેરના 12 દરવાજા, 12 દરવાજા 12 માફિયાઓ હતા એ ઘડીએ, એક મહાદાદો ને એક મહાદાદો ને એક મહાદાદો ને। અમારે એક સુરેડા સાહેબ કરીને અમે સાહેબ આવ્યા, અને અમે લોકોએ નક્કી કર્યું તો પહેલા ખાડિયામાં ફાયરિંગ થયું। ખાડિયા એટલે જે મેન કહેવાય અત્યારે જે પાર્ટી છે એનું મેન સેન્ટર છે ને ખાડિયા હતું, ત્યાં ડોનના માણસોએ ફાયરિંગ કર્યું। એટલે એ ઘડીએ મેં નક્કી કર્યું કે આ સારું શું, એટલે માથાકૂટ થઈ અમારા નેતાઓ જોડે, બધા જોડે, તમે આ બધું બરાબર નથી, તમે લોકો પોલીસ કામ નથી કરતી। મેં પોલીસ બધું કામ કરે છે, તમે શાંતિ રાખો, થોડી ધીરજ રાખો, પોલીસ કામ કરવા જાય છે। પછી ધીરે 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 કરતા કરતા અમે અમદાવાદ શહેરમાં એક મોટા મોટા વેપારીઓના અપહરણ થતા હતા, અને એ બધું ચાલુ થતું હતું। એક ત્યાં એક ખાલિસ્તાન તમે વાંચતા છો છાપાઓમાં, ત્યાં આગળ જુહાપુરા વિસ્તાર છે, જુહાપુરા, એમાં હથિયારો ખૂબ જ 2.5 કરોડના લેન્ડિંગ થયા। કેટલા? 2.5 કરોડના, 3156 RDX ટ્રાન્ઝિસ્ટર બોમ્બ ના બધું। તમને 4-5 ઓફિસરનો ટીપ આપી સાહેબે, તો મને બી મળી હતી। તો હું 3 દિવસે બાજુ રખડ્યો, અને ત્યાં અમે શોધી કાઢ્યું અહીંયા બધા હથિયારો પડ્યા છે। તો અમે 2.5 કરોડના હથિયારો પકડ્યા ઘડીએ। કેટલા? તમે બધું જોજો, સર્ચ કરજો, એ ખાલિસ્તાનના 2.5 કરોડના હથિયારો પકડ્યા, એટલે અહીંથી બધું ગયું ડેન્જર ક્લાસ ગુજરાતમાંથી, એ બધું લાગે અહીં ગુજરાતમાં જવાય નહીં। પછી ત્યાર પછી છે ને સ્ટેપ બાય સ્ટેપ તો અમદાવાદમાં મોટા મોટા વેપારીઓના અપહરણ થયા, ચીડીપાલ ને બધા સંઘવી ને બંઘવી બધાના। તો ભગવાનની દયાથી, હનુમાનજીની કૃપાથી આપણે કીધું આપણે કંઈક કરવું છે। એટલે ક્રાઇમ બ્રાન્ચમાં મારી પોસ્ટિંગ થઈ। ક્રાઇમ બ્રાન્ચમાં મારી પોસ્ટિંગ થઈ એટલે સૌથી પહેલું અમે લોખંડવાલામાંથી વહાબ કરીને તો અબ્દુલ વહાબ, એને પકડ્યો। ત્યાં ફાયરિંગ બાયરિંગ થયું અમારા હા મમ્મી, પણ પકડી લાયા। ત્યાંથી પછી સ્ટાર્ટ થયું, પછી આપણું કામ ચાલુ થયું। પછી તમને ખબર હોય 92માં બ્લાસ્ટ થયા હતા, સિરિયલ બ્લાસ્ટ બોમ્બેમાં।
આ બોમ્બેમાં તો આપણું બધું અહીંથી આરડીએક્સ ને બારડીએક્સ બધું અહીંથી ગયું હતું ગુજરાતમાંથી. તો એ બધીની એ બધામાં કોર ગ્રુપ બન્યું ગુજરાતમાં, અને બધા મોટા મોટા આઈપીએસો સિલેક્ટ કરવામાં આવ્યા. પાંચ એમાં એક અધિકારીએ મને સિલેક્ટ કર્યો, એ સૂર્યા નામના, કે આ તરુણ બારોટ રહી રહ્યો. એટલે અમે ત્યાં ગયા પકડવા. તો એ ઘડીએ ત્યાંથી મારી જર્ની ગુજરાતમાં હું લાઇટમાં આવ્યો. ત્યાં હની આ ટાઈગર મેમન નામ સાંભળ્યું હશે બધાએ, ટાઈગર મેમન. તો ટાઈગર મેમન જેવો ઇક્વલ હનીફ કર્યો હતો, મોહમ્મદ હનીફ ઉર્ફ રોબર્ટ ઉર્ફ સાગર ઉર્ફ ઓશાન, એ બધું નામ હતું એનું. તો અમે લોકો એને ટ્રેસ કર્યો, અમારી પાસે ફોટો હતો, ટ્રેસ કર્યો બાંદ્રામાં, જે તમે બધું જુઓ ડોંગરી બાંદ્રા બધું, ત્યાં અમે ટ્રેસ કર્યો. પછી અમારી જો ટીમના માણસો તો લેવા ગયા એને સાહેબને કહેવા ગયા, સાહેબ આવી જ અમે ટ્રેસ કર્યો છે. તો પેલો નીકળ્યો, તમે તો હા પેલો ક્યાં પેલો સ્પોટર કે સાહેબ આ નીકળ્યો, હવે આપણે દુબઈ ભેગા થઈ જવાના, ભાઈ મળશે નહીં. મેં કીધું જય રણછોડ. શું કીધું? એ રણછોડ કેમ કીધું? હું 40 વર્ષથી મંગળા કરું છું ડાકોરની, પરોડે 4 વાગે જઈને દર્શન કરું. મેં જય રણછોડ, ચાલ જવા દે. મેં કીધું કોઈની જરૂર નથી આપણે. તો હું, મારો ડ્રાઈવર અને એક સ્પોટર, અમે ઉપડ્યા પોલીસો. અમે લોકો એની પીછો કર્યો, 30 કિલોમીટર પીછો કર્યો. કેટલો? અને બાંદ્રાથી આમ એક તરફ બાંદ્રા, એક એરપોર્ટ જાય, એક ગુજરાત તરફ જાય. ત્યાં આગળ સિગ્નલ બંધ થયું એટલે સાંજે સંધ્યાકાળ હતી. હું ઉતર્યાના મોઢામાં રિવોલ્વર ગાલી દીધી અને મેં તરુણ બારોટ પીએસઆઈ ક્રાઇમ બ્રાન્ચ એમ કહી એના બાલ ઝાલી અને નાખ્યો, અંદર લઈ આવ્યા. ત્યારે ગુજરાતમાં હાહાકાર થઈ ગયો, ભાઈ ગુજરાત પોલીસ ઓપરેશન કરી ગઈ મોટામાં મોટું. ત્યારે મારા ડીજી સાહેબ મને બોલાવ્યા, ભાઈ ત્યાં શું કર્યું? બધું ઈશ્વરની કૃપા સાહેબ, હનુમાનજીની કૃપા, કૃષ્ણની કૃપા, મારી કોઈ તાકાત નથી. હું કરું અજ્ઞાનતા. એટલે લઈ આવ્યો. ત્યારબાદ આ લાવસિંગના શસ્ત્રો વાહ બધું, તો મને ગુજરાતમાં આઉટ ઓફ ટર્ન પહેલું મળ્યું. ગુજરાતમાં પ્રમોશન પીએસઆઈ માંથી પીઆઈ બનાવી દેવામાં આવ્યો. શું થયું? આ એક સ્ટેપ, વન સ્ટેપ પ્રમોશન આખા ગુજરાતમાં ફર્સ્ટ મને મળ્યું. એટલે પછી ત્યારથી આપણી જર્ની બરાબર ચાલુ થઈ ગુજરાતમાં, સ્ટેપ બાય સ્ટેપ. પછી તો લતીફ નું બધું તમે જાણતા હશો, જોજો બધું એ બધું સાફ થઈ ગયો. અત્યારના નેતાઓ બોલો આલિયા માલિયા જમાલિયા, તો આપણે આલિયા ગયા ઉપર, માલિયા ગયા મરીને, જમાલિયા ગયા જેલમાં. એમાં મારો મહત્વનો રોલ છે. બધી ઘણી સ્ટોરીઓ છે. ત્યારબાદ છે ને રથયાત્રા તમે જોતા હશો, આ ડોનનું કામ કર્યા પછી છોટા રાજન ગેંગ આવી. છોટા રાજન ગેંગ અમે હિન્દુઓ તરીકે અમે લોકો અહીંયા એસ્ટાબ્લિશ થઈએ. તો ભાઈ એ સાહેબ લોકો આખી ગેંગ આવી અને સારંગપુરના દર્શન કરવા ગયા. તો મેં તારો હનુમાનજી કે મારો હનુમાનજી? શું કીધું? હાથો કોણ? મારો હનુમાનજી નીકળે. મેં બધાને પકડી લીધા અને પકડી લાઈને જેલમાં નાખીને મારી મારી તોડ નાખ્યા. એટલે ગુજરાત છોડી દીધું ગેંગે. એટલે ગુજરાતમાં કોઈ જોઈએ નહીં. ત્યારબાદ છે ને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ. પછી તમને ખબર હોય તો કે 2002 રાયોટ્સ થયા. 2002 રાયોટ્સ થયા ને, એટલે એમાં બહુ ખૂબ બધું ચારે બાજુ નુકસાન થયું. એટલે એમાં પહેલી રથયાત્રા 2002ની રથયાત્રા. તો ચાલુ રથયાત્રાએ મારો નંબર 98-243 એ 10-210 એવો નંબર હતો મારો. એના પર ફોન આવ્યો કે બારોટ સાહેબ 12 વાગે રથયાત્રા કાલુપુર હતી. બારોટ સાહેબ કે અહીંયા હથિયારો પડ્યા છે અને સાહેબ અહીંયા કચ્છર ઘાણ નીકળી જાય રથયાત્રાનો. તરત જ મેં મારા અધિકારીને જાણ કરી અને મેં ઉપડી ગયા માણસો સાથે રથયાત્રા, અને બધા હથિયારો પકડી લીધા. બંદૂકો અને હેન્ડ ગ્રેનેડ બધું હતું પકડી લીધું. અને જે માણસો તેને પકડ્યા અને મેં આખ્યા જેલમાં. ઓછામાં ઓછા 1000થી વધારે માણસો મરી ગયા રથયાત્રા. કેટલા? એ રથયાત્રા આખી છીન્ન ભિન્ન કરી. એમાં નરેન્દ્ર મોદી સાહેબ મને ઇનામ આપ્યું 20,000 રૂપિયા. કેટલું? ગુજરાત સરકાર તરફથી પહેલો એમાં ઇનામ મળ્યું. આપણે અમારા અધિકારી મળ્યા આપણી ટીમને, પણ મને હાઈએસ્ટ ઇનામ આપ્યું 20,000 રૂપિયા મારી કેડર નામ. ત્યારબાદ મારી જર્ની ચાલુ રહી. કાળાના માથાનો માનવી બધું કરી શકે છે. ત્યારબાદ તમને ખબર હોય તો આપણા ગુજરાતના ગૃહમંત્રી મરી ગયા હતા, હરેન પંડ્યા. ત્યારે આ 2002 રાયોટ્સ બાદ કેટલાય છોકરાઓ ટ્રેનિંગમાં ગયા હતા પાકિસ્તાન. આ તમે પહેલગામ કિસ્સા વાંચો છો ને, એ પહેલગામના કિસ્સા અમે લોકોએ બંધ કરાયા. બીજું કાશ્મીર બનતું અટક્યું છે ગુજરાત. આ તમને ખબર ના કહી દઉં. આ નવી અમારે તો શું, અમારે સોશિયલ મીડિયા નહોતું. પેલા બેન કહેતા હતા ને, બાકી સોશિયલ મીડિયા તો અમે ક્યાંથી ક્યાં આવ્યા. અને અમારે તો કેટલી વાર મારો બી મોતનો કેટલી વખત 15-20 વખત મોતનો હારો આવ્યો. બચી ગયો ભગવાન કૃષ્ણ હનુમાનજીની કૃપાથી હું અત્યારે તમારી સામે ઉભો છું. તો એ 2002 રાયોટ્સ પછી આખો રથયાત્રાનો લાભ છે.